ગુજરાતી ભાષાની એક મજાની વાત ખબર છે? અહીંયા છે ને એક જ શબ્દથી આખી વાતનો અર્થ બદલાઈ જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ કામ જાતે કરવાને બદલે બીજા પાસે કરાવવાની વાત આવે ને ત્યારે તો આખી બાજી ક્રિયાપદના હાથમાં હોય છે. ચલો આજે આ જ કોડને ઉકેલીએ. તો સવાલ એ છે કે કોઈ ભાષા આવું કેવી રીતે કરી શકે કે હું લખું છું, હું કોઈ પાસે લખાવું છું અને હું કોઈની પાસે બીજા પાસે લખાવડાવું છું. આ ત્રણેય વાત ખાલી એક શબ્દ બદલીને કહી શકાય. લાગે છે ને અઘરો કોયડો, પણ ચિંતા ના કરો, આનો જવાબ આપણા ગુજરાતી વ્યાકરણમાં છુપાયેલો છે. ચાલો આ કોડને ભેગા મળીને તોડીએ. ઓકે, તો આપણે શરૂઆત એકદમ બેઝિક વસ્તુથી કરીએ. સૌથી પહેલાં એક સાદી ક્રિયા, એટલે કે જ્યારે કોઈ માણસ પોતે જ કંઈક કરે છે. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આને છે ને વ્યાકરણમાં કહેવાય છે કર્તરી વાક્ય. નામ થોડું ભારે લાગે પણ મતલબ એકદમ સિમ્પલ છે. જે કામ કરે છે એ જ વાક્યનો હીરો છે, એટલે કે કર્તા. બસ સીધી વાત, નો બકવાસ. આપણે એક ઉદાહરણ લઈએ. ચંપક ચાચા કસરત કરે છે. અહીંયા ફોકસ કરો કરે છે શબ્દ પર. કામ કોણ કરે છે? ચંપક ચાચા. એ પોતે જ કરે છે. બસ આટલું જ. આ છે આપણો પહેલો તબક્કો. ચાલો હવે વાર્તામાં થોડો ટ્વિસ્ટ લાવીએ. આપણે બીજા સ્ટેજ પર જઈએ છીએ. અહીંયા શું થાય છે? હવે આપણો કર્તા એટલે કે ચંપક ચાચા થોડો આરામ કરશે. એ કામ જાતે નહીં કરે પણ કોઈ બીજા પાસે કરાવશે. આને કહેવાય છે પ્રેરક વાક્ય. અહીંયા કર્તાનો રોલ બદલાઈ જાય છે. એ હવે કામ કરતો નથી પણ કામ કરાવે છે. એ જાણે કે ડાયરેક્ટર બની જાય છે, જે બીજાને પ્રેરણા આપે છે કે ભાઈ તું આ કામ કર. તો હવે આપણું વાક્ય કેવું બનશે? જુઓ, ચંપક ચાચા જેઠાલાલને કસરત કરાવે છે. પકડાયો ફેરફાર? કરે છે માંથી સીધું કરાવે છે થઈ ગયું. ચંપક ચાચા કામ કરાવે છે અને જેઠાલાલ કરે છે. બસ આ જ છે આખો ખેલ. સારું, હવે લેવલ હજી થોડું અપ કરીએ. વાર્તાનો ક્લાઇમેક્સ આવી ગયો છે. હવે ખાલી 2 લોકો નહીં પણ 3 લોકોની ચેઇન બનશે. એક વચેટિયો પણ એન્ટ્રી મારશે. આને કહેવાય છે પુનઃપ્રેરક વાક્ય. અહીંયા આપણો જે મેઇન કર્તા છે એ તો કામ કરતો જ નથી. એટલું જ નહીં, એ બીજા માણસને સીધું કહેતો પણ નથી. એ ત્રીજા માણસ પાસે કામ કરાવવા માટે એક વચ્ચેવાળાનો ઉપયોગ કરે છે. મતલબ કે ડેલિગેશનનું પણ ડેલિગેશન. તો હવે આખી ચેઇન ઓફ કમાન્ડ જુઓ. ચંપક ચાચા દયા પાસે જેઠાલાલને કસરત કરાવડાવે છે. જોયું? ચંપક ચાચાએ દયાને કહ્યું અને દયાએ જેઠાલાલ પાસે કામ કરાવ્યું. પણ આ આખી લાંબી વાત એક જ શબ્દમાં પતી ગઈ, કરાવડાવે છે. આ છે ગુજરાતી ભાષાની તાકાત. તો આ બધું જોઈને એવું લાગે કે આ તો બહુ અઘરું છે. પણ સાચું કહું, આની પાછળ એકદમ સિમ્પલ પેટર્ન છે. અને એની ચાવી ક્યાં છે? બીજે ક્યાંય નહીં, ક્રિયાપદમાં જ. ચાલો આ પેટર્નને ડીકોડ કરીએ. અહીં જુઓ, આ ટેબલમાં બધું સ્પષ્ટ થઈ જશે. કરે એ સાદું રૂપ. એનું પ્રેરક થયું કરાવે અને પુનઃપ્રેરક કરાવડાવે. એવી જ રીતે લખેનું લખાવે અને લખાવડાવે. ચાલેનું ચલાવે અને ચલાવડાવે. દેખાય છે પેટર્ન? એકવાર આ લોજિક મગજમાં બેસી ગયું ને એટલે પછી ગમે તે ક્રિયાપદ હોય તમે એને ફેરવી શકો. પણ દરેક નિયમમાં એકાદ અપવાદ તો હોય જ, ખરું ને? ભાષાની મજા જ એ છે. તો અહીંયા પણ એક નાનકડી પણ મજેદાર ગૂંચવણ છે. ચાલો એ પણ જોઈ લઈએ. હવે સવાલ એ છે કે જો કોઈ ક્રિયાપદના પ્રેરક રૂપમાં જ ડાવે આવતું હોય તો શું કરવાનું? જેમ કે ધોવેનું પ્રેરક થાય ધોવડાવે. હવે આનું પુનઃપ્રેરક કેવી રીતે બનાવશું? તો નિયમ એવો છે કે એની પાછળ રાવે લગાડી દેવાનું. એટલે કે ધોવડાવેનું બની જશે ધોવડાવરાવે. થોડું અટપટું છે પણ એકદમ લોજિકલ છે. તો આ બધી વાતનો સાર શું? ચાવી ક્યાં છે? વાક્યમાં ચંપક ચાચા છે કે જેઠાલાલ એ ભૂલી જાઓ. ખાલી ક્રિયાપદનો છેડો પકડો. એ કરે છે, કરાવે છે કે કરાવડાવે છે, એના પરથી જ આખી ગેમ સમજાઈ જશે. આ જ છે શોર્ટકટ. આના પરથી એ સમજાય છે કે ભાષા કેટલી બારીકાઈથી કામ કરે છે, નહીં? કામ સોંપવાની આખી પ્રક્રિયાને કેટલા સરસ રીતે એણે વણી લીધી છે. અને આનાથી એક બીજો સવાલ પણ મનમાં આવે છે કે ગુજરાતીમાં કે પછી બીજી કોઈ ભાષામાં આવી બીજી કઈ જગ્યાઓ હશે જ્યાં આવા નાના નાના ફેરફારથી અર્થમાં આટલા મોટા મોટા ફેરફારો થઈ જતા હોય. આના પર વિચારવા જેવું છે, નહીં?